નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કુદરતી નુકસાનથી બચવા હવે ખેડૂતોએ નવતર પ્રયોગ શરૂ કર્યો। ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના સરપંચોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી। शिक्षण विभाग द्वारा जिला मदरेसाओं में चेकिंग करवामां आव्युं। दादरा चेकपोस्ट पासे आवेल ईगल फैशन प्राइवेट लिमिटेड कंपनी में कर्मचारीओ उतर्या हड़ताल पर। हवे समाचार विगतवार जोईए। छेल्ला કેટલાક વર્ષોથી વાતાવરણમાં આવતા અચાનક પલટા અને કમોસમી વરસાદ સાથે વાવાઝોડા જેવા માહોલના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થાય છે। આ વખતે પણ છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદ અને ઝડપી પવન સાથે કરા સાથે તોફાની માહોલમાં વરસેલા વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। આથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જો કે આવા કુદરતી નુકસાનથી બચવા હવે ખેડૂતોએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે। મુખ્યત્વે કેરીના પાક પર હવે વિશેષ મેંગો બેગ લગાવીને પાકને વધુ પડતી ગરમી, વરસાદ, કરા અને વાવાઝોડાથી બચાવવામાં સફળતા મળી રહી છે। વલસાડ જિલ્લાના ખેડૂતોએ શરૂ કરેલો શું છે મેંગો બેગ પ્રયોગ, જોઈએ વિશેષ અહેવાલ। રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે। जिला 37,000 हेक्टर थी वधु विस्तारों में अंबावाड़ी आवेली छे। दर वर्षे वलसाड जिला में हजारों टन केरीनु उत्पादन पण थाय छे। जो के छेल्ला કેટલાક વર્ષોથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતા ખેડૂતોને કેરીના પાકથી મોહભંગ થઈ રહ્યો છે। બદલાતા વાતાવરણ, ગ્લોબલ વોર્મિંગ, વાતાવરણની અનિશ્ચિતતા, વાદળછાયું વાતાવરણ, વાવાઝોડું અને વારંવાર થતા કમોસમી વરસાદના કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છે। एवा समय जिल्लाना કેટલાક प्रगतिशील ખેડૂતો આવી તમામ કુદરતી આફતોથી કેરીના પાકને બચાવવા એક અનોખો પ્રયોગ શરૂ કર્યો છે, જેથી વરસાદથી અસહ્ય ગરમી, કરા વરસાદ અને અન્ય જીવાત અને રોગથી આવા ખેડૂતો કેરીના પાકમાં થતા વ્યાપક નુકસાનથી બચી શક્યા છે। આ પ્રયોગ મુજબ હવે ખેડૂતોએ કેરીના ફળ ઉપર વિશેષ મેંગો બેગ લગાવવાની શરૂઆત કરી છે। કેરીનું ફળ મોટું થવાની શરૂઆત થતાં જ આ પેપર બેગ તેના પર લગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ તમામ કુદરતી આપત્તિ અને કેરીમાં પડતી જીવાતોથી પાકને બચાવી શકવામાં સફળતા મળે છે। આંબા પર ફ્લાવરિંગના સમય બાદ કેરી જ્યારે લીંબુના આકારની થાય છે ત્યારે જ આ પ્રકારની પેપર બેગ કેરીના ફળ ઉપર લગાવી દેવામાં આવે છે। આ પેપર બેગના ઉપયોગથી કેરીના પાકને ઠંડી, ગરમી, વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ કે ચીટકો સહિત કેરીના પાકમાં થતા અન્ય રોગ અને નુકસાનથી પણ કેરીને રક્ષણ મળે છે। વધુમાં આ પેપર બેગ થી કેરીના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થાય છે અને પરિણામે પેપર બેગથી સુરક્ષિત કેરીનો ભાવ પણ વધુ મળે છે। વલસાડી કેરીને વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે અનેક માપદંડોમાંથી પસાર થવું પડે છે। કેરી ઉપર એક પણ ડાઘ ન હોવો જોઈએ, કેરીનો રંગ ચટક કેસરી હોવો જોઈએ, તેમજ દરેક ફળ મોટું અને દળદાર હોવું જોઈએ। पेपर बेगना उपयोगथी एक्सपोर्ट क्वॉलिटीनी केरीनुं उत्पादन थई शके छे, जेथी पेपर बेगना नजीवा खर्चमां उत्पादन थती वलसाडी हाफूसना विदेशमां खूब ज सारा भाव मळी शके। जिल्लाना કેટલાક પ્રગતિશીલ ખેડૂતોના આ નવતર પ્રયોગના કારણે તેમની આંબાવાડીઓમાં આંબાઓ પર વિશેષ બેગ સાથે કેરીઓ ઝૂલી રહી છે। આથી નુકસાનકારક પુરવાર થતા વાતાવરણની અનિશ્ચિતતા, કમોસમી વરસાદ, વધારે પડતી ઠંડી કે ગરમીના કારણે કેરીના પાકને થતા નુકસાનથી તેઓ બચી શક્યા છે, જેથી અન્ય ખેડૂતો પણ હવે આ પ્રયાસને આવકારી રહ્યા છે અને પોતે પણ ભવિષ્યમાં કેરીનો મબલક પાક લેવા પેપર બેગનો ઉપયોગ કરવા પ્રેરાઈ રહ્યા છે। મહત્વનું છે કે આ વર્ષે પણ છેલ્લા 3 દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદથી કરા સાથે તોફાની માહોલમાં વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન થયું છે। કપરાડા અને ધરમપુરના વિસ્તારોમાં બદલાયેલા વાતાવરણ અને વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જો કે છેલ્લા કેટલાક વર્ષથી કેરીના પાકમાં સતત નુકસાન થતા વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીના પાક છોડી અન્ય પાક કે ખેતી તરફ વળવાનું વિચારી રહ્યા હતા। એવા સમયે કેરીના પાકને નુકસાનથી બચાવવા આ ખેડૂતોએ શરૂ કરેલ આ પેપર બેગનો પ્રયોગ જે વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે તો આ પહેલા ક્રાંતિ સર્જી શકે છે। ત્યારે રાજ્યના અન્ય ખેડૂતો પણ આ નવતર પ્રયોગ કરી પોતાના મહામૂલા પાકને બચાવી શકે છે। એમાં વલસાડી આपूस છે એના માટે બહુ સેન્સિટિવ
સેન્સિટિવ કેરી છે, એટલે એના ઉપર વારંવાર જાતના રોગો આવે છે, વરસાદની બી અસર થાય છે, ગરમીની બી અસર થાય છે. એટલા માટે અમે આ કેરી ઉપર થેલી લગાવી છે કે જેથી કરીને કોઈ બીજા ખેડૂતો બી આ રીતે લગાવી શકે એવી મારી ઈચ્છા છે. કેમ કે આનો ક્વોલિટી બી સારી, કલર બી સારો આવે છે, એના માર્કેટિંગ ભાવ બી એમાં ડબલ જેવા મળે છે. એટલા માટે મેં કહું છું કે કોઈ બી ખેડૂતોને કોઈ બી મારી વાડીમાં જોવા આવે એને કહું કે આ રીતનું બેગિંગ કરે. આનાથી વિદેશમાં કેટલો ફાયદો, વિદેશ એક્સપોર્ટ કરવામાં? આનાથી એક્સપોર્ટ કરવામાં ડબલ ફાયદો થાય આપણી આ કેરી કરતાં, ને ગરમીમાં એને ચમ્પ્સ બી નહીં લાગે, એટલે એકદમ સારા ફળ રહે. એટલા માટે અમે પેકિંગ કરીએ છીએ. માર્કેટમાં માંગ કેવી રહે છે? માર્કેટમાં માંગ એની બહુ, એટલે કીધું તેમ ડબલ ભાવે, એટલે એની માંગ ખરી. અત્યારે જે વાતાવરણ, જે વરસાદનું જે માવઠું ને બધું આવે છે, તેના લીધે ખેડૂતોને નુકસાનીમાં એ થાય છે. પવનનો હોય તો કેરી નીચે પડી જાય છે અને કેરીમાં આખો બગાડો થઈને બધો બહુ નુકસાની ભારી એવી થાય છે, કારણ કે કેરી આખું બગડી જાય છે અંદરથી બી. એના કારણે અમે અત્યારે આ વર્ષે આ એક નવતર પ્રયોગ કર્યો છે પેપર બેગનો. એનાથી એ બધામાં આખું બહુ રાહત થઈ જાય છે અમને. કઈ રીતની રાહત થાય છે અને શું ફાયદો થાય છે? રાહતમાં એવું છે કે એનું નેચરલ કલર કરતાં આખો એનો કલર શાઇનિંગ બદલાઈ જાય છે એક તો, અને માર્કેટ રેટ કરતાં એનો એક્સપોર્ટની અંદર એનો રેટ દોઢો રેટ મળે છે. કયા પ્રકારના જીવાત થાય છે આમાં? કોઈપણ પ્રકારના જીવાત લાગતા નથી. અત્યારે વિધાઉટ હોય તો આપણે એક તો બધાથી પહેલાં ફળ માખી લાગે છે, કે જે સૌથી મોટો ખેડૂતોના માટે મોટામાં મોટું નુકસાની જે છે એ ફળ માખીનું, કે જે આખી કેરીમાં અંદર સડો જ લાગી જાય છે. તેમાંથી સૌથી મોટી રાહત થાય છે. બીજું, હેવી ગરમી પડે તો સનસ્ટ્રોક પણ નથી લાગતો આને. વરસાદની પણ કોઈ ઇફેક્ટ થતી નથી આને. વરસાદ અત્યારે જુઓ તો આપણે ધરમપુરના ઉપરના વિસ્તારમાં બધો બરફ અને વરસાદ પડ્યો, એ વસ્તુ આના પર પડે તો આને કોઈ ઇફેક્ટ થતી નથી. એક્સપોર્ટમાં કયા દેશોમાં જાય છે અને શું રેટ આવે? એક્સપોર્ટમાં લંડન, દુબઈ અને જાપાન, એમ તો ઘણી બધી કન્ટ્રીઓમાં જાય છે, પણ આપણથી ઓલમોસ્ટ આ બે ત્રણ કન્ટ્રીઓમાંથી લેવાવાળા વધારે આવે છે. તેની અંદર જાપાન માટે આ ફર્સ્ટ ચોઇસ ગણાય છે, અને એનો રેટ હંમેશા બીજા કરતાં દોઢો ગણીને ચાલવો. ખેડૂતોને કેટલો ફાયદો થાય? બહુ ફાયદો થાય છે. પેલો જો 1000 રૂપિયામાં જતો હોય તો આ 1500માં જશે. અમે આ ડાકલે ફાર્મમાં આવ્યા છે અને અમને જાણવા મળ્યું છે કે તમે હવે પછીથી મેંગો બેગ કેરીન ઉપર લગાવશો તો જ હવે ચાલશે, કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે વધારે પડતી ગરમી પણ પડે છે, ઠંડી પણ પડે છે એમાં વચ્ચે અને વરસાદ પણ પડે છે અને માખીઓ ડંખ પણ મારે છે, જેના કારણે આપણે આખું વર્ષ મહેનત કરીએ અને પછી કેરીની ફળદ્રુપતા ખલાસ થઈ જાય અને કે કેરીની ફળદ્રુપતા જળવાઈ રહેતી નથી. આ મેંગો બેગના કારણે કેરીની ફળદ્રુપતા જળવાઈ રહે છે, કેરીની ચમક પણ તેટલી રહે છે અને ભાવ પણ આપણે 2 થી 3 ગણા મળી રહે છે. જેથી હવે પછી અમે લોકો આ પ્રમાણે મેંગો બેગ જ કેરી પર લગાવીશું, જેથી અમારે કોઈ જોખમ ખેડવાનું રહેશે નહીં અને બીજા ખેડૂતોને અમે પ્રેરિત કરીશું કે તમે મેંગો બેગ લગાવો અને સારો ભાવ તમે લેવો, અને જેથી ખેડૂતને એટલું આર્થિક રીતે ફાયદો મળી શકે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના કેટલાક સરપંચોએ ધારાસભ્ય રમણ પાટકર સમક્ષ રજૂઆત કરી હતી. ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પડિયાર જિલ્લા કેટલાક સમયથી સરપંચોને એન-કેન પ્રકારે હેરાન પરેશાન કરે છે અને ગેરરીતિ પણ આચરતા હોવાની સરપંચોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી છે. સરપંચોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. આથી ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ સરપંચોની આ રજૂઆતને ધ્યાનમાં લઈ આચારસંહિતા પૂરી થયા બાદ તાલુકા વિકાસ અધિકારી પડિયારના વિરોધમાં સરકાર સમક્ષ રજૂઆત કરી તેમની બદલી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવનાર છે. તો કે અત્યારે આચારસંહિતા ચાલી રહી હોવાથી તેઓ આગળ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા, પરંતુ આચારસંહિતા પૂરી થયા બાદ ટીડીઓ વિરુદ્ધ જરૂરી પગલાં ભરવામાં આવે તેવી સરપંચોની અને ખુદ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ માંગ કરી રહ્યા છે. આમ રાજ્યના છેવાડે આવેલ ઉમરગામ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી સામે આક્ષેપો તથા જિલ્લાનામાં ચકચાર મચી ગઈ છે. સ્વાભાવિક રીતે ચાલુ વર્ષે ગઈ સિઝન ચોમાસાની અંદર ઓછો વરસાદ પડવાના કારણે કોઈપણ ભૌગોલિક દ્રષ્ટિએ જે રેલ 2-3 નીકળે છે એ રેલ આવી ન હતી. પરિણામે તળાવો, નદીઓ, કૂવાઓ સુકાઈ ગયા છે
અને એના કારણે પીવાના પાણીની અછત ઊભી થઈ ગઈ છે. આ તરફ 160 ફૂટ સુધી નીચા પાણી નીકળી ગયા છે. એના કારણે અમારે આયોજનમાંથી, MLA ગ્રાન્ટમાંથી, પાણી પુરવઠામાં તાંત્રિક વિભાગમાંથી કરેલા બોરો નિષ્ફળ થઈ ગયા છે. અને એનાથી લોકશાહીમાં ચૂંટાયેલા સરપંચો, એ સરપંચોને સ્વાભાવિક રીતે ગામ લોકો પાણી માટે બોલતા હોય, કહેતા હોય કે પાણીની વ્યવસ્થા કરી આપો, પણ દર વર્ષે ચૂંટણી પતે પછી આચારસંહિતા હળવી થતી હતી અને પાણી માટે થોડી વ્યવસ્થા ગોઠવાતી હતી. ચાલુ વર્ષે આ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે દરેક વિસ્તારની અંદર પીવાના પાણીની ઘણી ભૌગોલિક પરિસ્થિતિ ગૂંચવાઈ છે. અને એના કારણે સરપંચો, મારી પાસે ગઈકાલે સરપંચોને મેં બોલાવ્યા હતા. સરપંચો 10-12 અહીંયા આવ્યા પણ હતા. અને એમને મેં પૂછ્યું કે શું તમારો મુદ્દો છે. એટલે એમનો મુદ્દો પહેલો તો કામ થતા નહીં મળે, પીવાના પાણીની વ્યવસ્થા જળવાતી નથી. અને એટલા માટે જ મેં એમને એમ કહ્યું હતું કે ભાઈ અધિકારીના જવાબદારી તો છે, પણ અધિકારીઓ પણ ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય એવા સંજોગે કોઈપણ બોર્ડની અંદર ઠરાવો ન કરી શકે કે અન્ય કોઈપણ કામગીરી કરવામાં એમને પણ મુશ્કેલી આવતી હોય. અને એમાં ખાસ કરીને ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીને ચૂંટણી ટાણે સ્વાભાવિક રીતે એ અહીંયા એક વ્યવસ્થા જોવા માટે આવ્યા હતા. અને એ વ્યવસ્થા જોવામાં એને એક નડી પડ્યું અને એને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા. એટલે એવા સંજોગે એમણે તાલુકાની અંદર ચૂંટાયેલા પદાધિકારીઓ, એટલે કે કારોબારી અધ્યક્ષ, તાલુકા પંચાયતના પ્રમુખ, એ તમામને એમ કહી દીધું કે ભાઈ અત્યારે તમારે કંઈ પણ કામ થશે નહીં, ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થશે પછી બધા કામો થશે. એ અમે સમજી શકીએ છીએ, પણ વ્યવહાર સારો ગુણવત્તાનો હોવો જોઈએ. માનવતા ભરેલો વ્યવહાર રાખીને સરપંચોને સમજાવવો જોઈએ. અને એવા સંજોગે અમે પણ એક ધારાસભ્ય થઈને તાંત્રિક વિભાગને પાણી માટે જ્યાં જ્યાં સુખાઈ ગયા રજૂઆત આવી ત્યાં અમે યાદી મોકલી, પણ કલેક્ટર પાસે પરમિશન લેવી પડે. એટલે કલેક્ટરશ્રીએ કહ્યું કે તમે પહેલાં તપાસ કરી લ્યો અને સર્વે કરીને પછી મને રિપોર્ટ આપો કે જેનાથી હું ચૂંટણી પંચનો હુકમ મેળવી અને તમને બોર કરવાની છૂટ આપું. આ પ્રક્રિયા અત્યારે ચાલે છે. અને એ જ મુદ્દા ઉપર જે સરપંચો જે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એમને મેં સમજાવ્યું કે ભાઈ અત્યારે થોડા ધીરજ રાખો, જ્યાં જ્યાં પણ પાણીની મુશ્કેલીઓ પડતી હશે ત્યાં અમે અન્ય કંઈક વ્યવસ્થા ગોઠવી અને અમે કરીશું. દાખલા તરીકે કાલાઈની અંદર તમામ ખારા પાણી થઈ ગયા છે. કમસે કમ 2000ની વસ્તી છે. પાણી પુરવઠાની પાઇપો ત્યાં સુધી નખાયેલી નથી. જે બોર હતા એ ખારા થઈ ગયા છે અને એના કારણે પીવાના પાણી ખૂબ મુશ્કેલી છે. એઓએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નારો કર્યો એટલે મેં એ જ દિવસે ટેન્કર ભરીને પાણી આપ્યું અને પોતપોતાની વ્યવસ્થા જોડે આજે પણ ત્યાં ટેન્કરથી પાણી અમે આપી રહ્યા છીએ. એવી જ પરિસ્થિતિ સોળસુંબામાં છે. સોળસુંબાની અંદર મેં પાણી પુરવઠાના અધિકારીને પણ સાથે લઈ ગયો હતો અને ત્યાં ઉપર જે મોહનનગર છે, જાનકીનગર છે, શાંતિનગર છે, એ બધા વિસ્તારની અંદર પીવાના પાણીની ઘણી બધી મુશ્કેલી થઈ. કારણ કે ત્યાં જે પાણીના સોર્સ ઘણા નીચે ઉતરી ગયા છે. એટલે હેન્ડ પંપ કે મોટરથી જે પીવાના પાણીની વ્યવસ્થા જળવાતી હતી એ બધી નિષ્ફળ થઈ ગઈ છે. તો ત્યાં પણ ગઈકાલે મેં નોટિફાઈડ એરિયા અધિકારીને મેં કહ્યું કે જે કંઈ પૈસા થાય એ હું તમને આપી દઈશ, પણ GIDCનું પાણી ટેન્કર ભરી અને પૂર્વ વિસ્તારની અંદર કમસે કમ 3-4 હજાર માણસો ત્યાં રહે છે, એમને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે ત્યાં યાંત્રિક વિભાગ દ્વારા પાણીની ખાલી પાણી ટાંકી મૂકી છે, એમાં તમે પાણી નાખી આપો કે જેથી ત્યાં અમે આ પાણીની વ્યવસ્થા જાળવીએ. આ પ્રકારનો જ્યારે એક પરિસ્થિતિ ગૂંચવાય ત્યારે એનો વિવેક ભરેલો ઉકેલ લાવવાનો પણ અમારી જરૂર છે. તો આ બાબતે મેં એમ કહ્યું સરપંચોને, ભાઈ તમારી આ નારાજગી હશે, કામની બાબતમાં હશે, તો સ્વાભાવિક તમને ન ગમતા હોય તો પછી 4 તારીખ આચારસંહિતા પૂરી થાય ત્યારબાદ અમે વિચારીશું. અને એવું લાગે તો મુખ્યમંત્રીને રજૂઆત કરીને સીડીઓ તમારા સાથે ન ચાલતો હોય, વિકાસ કામની અંદર કંઈ અગવડતા લાવતા હોય તો આપણે ચોક્કસપણે આપણે સાથે મળીને આપણે એનું
ઉકેલ લાવીશું. આ પ્રકારનો ગઈકાલે મેં મારો ઇન્ટરવ્યૂ આપ્યો હતો, આજે એને હું દોહરાવું છું. તો શું લાગે છે કે તમારી આ રજૂઆતથી થોડી આચારસંહિતા પણ કડવી થઈ શકશે? ચૂંટણી પતી ગઈ છે, પાણી એક મેં જરૂરિયાત કલેક્ટરશ્રીને જાતે ફોન કર્યો હતો કે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એને તમે હળવી કરો જરા. પાણીની બાબત છે, પાણી ન હશે તો ક્યાંથી લોકો પીશે? દરિયા કિનારો છે, 54 કિલોમીટર દરિયા કિનારો છે. આ પરિસ્થિતિ તમે જુઓ તો સાચી હકીકતમાં ખત્તાલવાળા 75% દરિયા કિનારા અને વચ્ચે વસેલું ગામ છે અને 4000ની વસ્તી છે. અમે ત્યાં એક રમતરી ખાડી આવેલી છે, ત્યાં ચેકડેમ છે. એ ચેકડેમની અંદર અમારા આભાર માનવો પડે દમણગંગા નહેર યોજનાનો કે એમણે પાણી તેમાં છોડ્યું અને એ ત્યાં એક અમે મોટર મુકાવી, એનું મીટર લઈ અને પમ્પિંગ કરી અને જે ગણપતિ મંદિર છે તેમાં અમે અત્યારે પાણી ભરીએ છીએ અને ત્યાંથી પાણી ખતરવાડામાં પહોંચી વળીએ છીએ. આ પરિસ્થિતિ દરેક ગામોની અંદર, દરિયા કિનારાના ગામોની અંદર ઊભી થઈ ગઈ છે. પણ કુદરતનો પાડ માનીશું કે સારી જાહેરાત અને હવામાન ખાતાએ પણ જાહેરાત કરી છે કે 15 તારીખે ચોમાસું આવી જાય છે અને 15 તારીખ સુધી જે પણ પરિસ્થિતિ ઊભી થાય તેમાં અમે પહોંચી વળવા સક્ષમ છીએ, સરકાર સક્ષમ છે. તો તેવા સંજોગે અમે આ બધી જ અમે જે કંઈ મુશ્કેલી ઊભી થાય પ્રજાને એમાં અમે ભાગીદાર બનીને એ પ્રશ્નને હલ કરીશું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના મદ્રેસાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું. દાદરા ચેકપોસ્ટ પાસે આવેલ ઈગલ ફેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર. આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના મદ્રેસાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગની ટીમ જિલ્લાની વિવિધ મદ્રેસાઓમાં પહોંચી હતી, જ્યાં મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા, ઉપલબ્ધ સુવિધાઓ અને મદ્રેસાના અભ્યાસક્રમ સહિતની વિવિધ વિષયો અંગે તપાસ અને પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં 36 જેટલી મદ્રેસાઓ આવેલી છે. આથી આ મદ્રેસામાં વિદ્યાર્થીઓને કેવો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને શું સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, સાથે જ ભૌતિક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં મદ્રેસા ચલાવવા જરૂરી પરવાનગી, જેમાં બાંધકામ, ફાયર સેફટી સુવિધાની સહિત પરવાનગી મદ્રેસા પાસે છે કે નહીં તે અંગે પણ માહિતી મેળવાઈ રહી છે. આમ શિક્ષણ વિભાગ દ્વારા હવે જિલ્લાની મદ્રેસાઓમાં તપાસ કરી તેનો એક વિશેષ રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સરકાર તરફથી આવતા આદેશ પ્રમાણે આ મામલે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. વલસાડ જિલ્લાની 36 મદ્રેસાઓ છે. એ પૈકીની વલસાડ તાલુકામાં એટલે વલસાડ પ્રોપરમાં 14 છે. અમારે વાપીમાં 10 છે, ઉમરગામમાં 3 છે, પારડીમાં 8 છે
અને ધરમપુરમાં 1 એમ કરીને 37 જેટલી મદરેસાઓ વલસાડ જિલ્લામાં છે. અમારા શિક્ષણ વિભાગમાંથી ગઈકાલે વીસીના માધ્યમથી અમને સૂચના આપવામાં આવેલી અને અમે અમારી ટીમ બનાવી અને તમામ ટીમના સભ્યો જે તે મદરેસામાં જઈ અને એની પ્રાથમિક માહિતી લીધી છે અને એ કંઈક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આ માહિતી આપવાની થતી હોય એટલે તાત્કાલિક ધોરણે અમે આ માહિતી એકત્રીકરણ કરી રહ્યા છીએ. મદરેસામાં ઇન્ફોર્મલી એજ્યુકેશન આપવામાં આવે છે. ફોર્મલી એજ્યુકેશન આપવા માટેની ખાસ શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે અને અહીંયા જે વલસાડમાં જે અમે સર્વે કર્યો એમાં બહુ જ સરસ રીતે બધાનો સહકાર આપવામાં આવ્યો છે. ખાસ કરીને એ સંસ્થા ક્યાં આવેલી છે, રજીસ્ટર થયેલી છે કે કેમ, કેટલા બાળકો એમાં સ્ટડી કરી રહ્યા છે, શિક્ષકો કેટલા કામ કરી રહ્યા છે, બાંધકામને લગતી બધી સુવિધાઓ છે કે કેમ, બાંધકામ વિભાગમાંથી બીયુસી સર્ટી લીધેલું છે કેમ, ફાયર સેફ્ટીની સુવિધા પૂરતા પ્રમાણમાં છે કે કેમ, એ પ્રમાણેનો પ્રાથમિક સર્વે અમારી પાસે અમે બાળકોને કરી રહ્યા છે. ઉપરાંત એ બાળકો નોર્મલ સ્કૂલમાં જાય છે કે કેમ એ પણ અમે જોઈ રહ્યા છીએ. અમારો માત્ર આ રિપોર્ટ સરકારને સબમિટ કરવાનો છે 2 દિવસમાં. બાકીની કાર્યવાહી સરકારના હસ્તે થશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દાદરા ચેકપોસ્ટ પાસે આવેલ ઈગલ ફેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર. ફરી આપનું સ્વાગત છે. સિલવાસાના દાદરા ચેકપોસ્ટ પાસે આવેલ ઈગલ ફેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કર્મચારીઓનો પગાર વધારવાના મુદ્દે બેસિક સેફટી સુવિધાઓના અભાવના કારણે હડતાલ પર ઉતર્યા છે. સાથે જ કલેક્ટર ઓફિસ જઈને લિખિત રજૂઆત પણ કરવામાં આવી છે. ઈગલ ફેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે કંપની દ્વારા કર્મચારીઓ માટે બેસિક સેફટી સુવિધા પણ નથી આપવામાં આવી રહી છે. સાથે જ પગાર વધારવાના મુદ્દે પણ કંપની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કર્મચારીઓ પાસેથી જોર જબરજસ્તી ઓવરટાઈમ કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ કર્મચારીઓને ધાકધમકી આપવામાં આવી રહી છે એવું કર્મચારીઓનું કહેવું છે. જે મુદ્દે કલેક્ટર ઓફિસ જઈને લિખિત રજૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે લેબર ઓફિસર કંપનીમાં આવ્યા હતા અને સોમવાર સુધી કઈ નિકાલ લાવવાનો કહીને મામલે થાળે પાડવામાં આવ્યું છે. હવે જોવું એ રહ્યું કે સોમવારે ઓફિસર શું નિર્ણય લેશે. कंपनी का नाम है ईगल फैशन. हम लोग 3-4 साल से काम कर रहे हैं. उन्होंने अपना कोई ऐसा डॉक्यूमेंट नहीं दिया है, नहीं कार्ड, नहीं ऐसा कुछ भी जिससे हम कहीं जाए तो हम किसी को ये बताए कि हम उस कंपनी में काम करते हैं. पंचिंग वगैरह कैसे करते हैं? पंचिंग हम लोग आई कार्ड वगैरह कुछ नहीं हमको आपने कभी मांग नहीं की?
मांगा तो हम लोग बोलते हैं तो वो बोलता है कि गेट पास मिल जाता है, और गेट पास पे क्या मिलता है, नहीं मिलता गेट पास क्या जमा हो जाता है। हम लोग कहीं जाने का गेट पास, खाली खाना खाने का गेट पास मिलता है, बाकी कुछ नहीं मिलता। ओरिजिनल भी गेट पास कुछ नहीं हम लोग को दिया है। सर जी हम लोग का बहुत प्रॉब्लम है, सुनवाई हम लोग की कुछ नहीं हो रही है कंपनी में। आइडेंटिटी कार्ड ना हमको मिलता है, कोई सेफ्टी ना नहीं हमको है, कोई चीज मिलता है, नहीं। हमको चाय भी नहीं मिलती है, डिनर टेबल भी नहीं मिलता हम लोग को, लंच टेबल भी नहीं मिलता हमको। खाना खाने के लिए 1 बजे लंच होता है, वो भी हमको कुछ सुविधा नहीं मिल पा रही है। और हमको कंपनी में प्रताड़ित किया जाता है, ऐसे एक एक करके निकाल दिए जाते हैं। अगर कोई आगे आवाज़ उठाता है तो उसको निकाल दिया जाता है, टारगेट कर लिया जाता है, एक आदमी को टारगेट कर लिया जाता है। ओवर टाइम नहीं करेंगे तो बोलेगा गेट के बाहर। जबरदस्ती हम लोग को ओवर टाइम कराया जाता है, मतलब आप ओवर टाइम ड्यूटी करो, अभी आप नहीं करोगे आप नहीं करेंगे तो हमको निकाल देगा, प्रताड़ित किया जाता है। बोलता है गेट से खुला है तुम्हारे लिए। हम लोग और मारने वाले के सर जी धमकी भी दिया जाता है, अगर आप ऐसा कुछ करोगे तो हम आगे उठवा लेंगे, तुमको मार देंगे। ऐसा कौन बोलता है? ऐसा प्लांट में ऐसा कुछ सुनने में आता है, किसी का नाम नहीं, लेकिन हुआ नहीं है अभी, हुआ नहीं है ऐसा अभी, लेकिन ऊपर से धमकी आती है कि ऐसा कुछ करोगे। कंपनी का नाम क्या है? ईगल फैशन प्राइवेट लिमिटेड नाम है उसका। कहाँ पे? ये दादरा चेक पोस्ट पे है, रामकृष्णा कंपनी की साइड में लेफ्ट साइड पड़ता है। मेरा नाम रंजीत शर्मा है, मैं ईगल फैशन से हूँ, दादरा नगर हवेली से। हमें प्रॉब्लम है पगार से, हमारी सैलरी बढ़ के मिलनी चाहिए, लेकिन हमें उतना मिला नहीं। इसके लिए हम लोग यहाँ तक आए हैं, सामने वाले से बात भी किया कि हमारा आराम से काम हो जाए, लेकिन सामने वाला गर्म होकर ही बात करता है। हमारी बात को हम लोग शांति से बात करते हैं, लेकिन वो हमारी बात शांति से सुनता नहीं है। कितना पगार मांगा? अरे पगार हमें 22,000 चाहिए, वो 20,200 दे रहे हैं। इसके लिए हम लोग लेबर कोर्ट आए हैं। वो बोलता है कि जहाँ तुमको जाना है जाओ, हिसाब भी नहीं दूंगा और पगार भी नहीं बढ़ाऊंगा। वकील रखा। अब बताइए साहब, मैं उतने में क्या करूँ? एग्रीमेंट वगैरह हुआ है आपका? एग्रीमेंट हुआ है 700 रुपये का। कितने वर्षों के बाद हुआ एग्रीमेंट? 2 साल के बाद। लेबर कोर्ट से मिले? लेबर कोर्ट में मिला तो हम लोग जब गए 4 आदमी, तो वो बोला कि एक काम करो, आज एप्लीकेशन लिख के रखो और सोमवार को ला के डालना, और मैं कोशिश करूँगा कि बात करूँगा आगे कंपनी वाले से, कितने पगार लोग बढ़ा के दे। आप सभी कितने लोग? यहाँ पे 50 लोग हैं। आपकी किसके साथ बात हुई थी कंपनी में? हरीश भाई। क्या बोले? कौन है वो? मैनेजर, प्लांट इंचार्ज। प्लांट इंचार्ज। क्या बोले उन्होंने? क्या कहा? उनसे बात हुआ कि हम लोगों का इनकम कम है, तो हमारी इनकम बढ़ा दीजिए, तो बोले कि नहीं, ऐसा पॉसिबल नहीं है। तो पगार बढ़ाने कितना? 22,000 आपको 12 घंटे का चाहिए? हाँ। कंपनी की तरफ से हो? हाँ जी। कितने साल से वहाँ काम? 4 साल से काम कर रहा हूँ। सभी लोग? हाँ जी। नहीं, और लोगों का तो पीएफ कटता है? पीएफ कटता है जी। हिसाब टाइम से देता है? टाइम पगार? पगार 15 तारीख को डेढ़ महीने का पगार ही मिलता है। अच्छा, तो अभी कितना मिलता था? अभी मिलता था 19,500। आपकी मुख्य समस्या क्या है? आप यहाँ पे जो है मुख्य समस्या क्या हमारा है? एग्रीमेंट ज़्यादा होना चाहिए। एग्रीमेंट नहीं हो रहा है आपका? हाँ जी, हुआ है 700 रुपये का, लेकिन 700 रुपये पे हमें कम नहीं हो रहा। तो कितना चाहिए आपको? हमको कम से कम 21,000 पगार चाहिए। 21,000? जितना पगार है उसमें 3,000 बढ़ना चाहिए। जो पीएम मोदी लागू किया था दादरा नगर हवेली में, वो चीज़ हमारे बाजू वाली कंपनी में मिल रहा है, लेकिन हमको नहीं मिल रहा है। मिनिमम बेसिस? हाँ जी। वो आपको नहीं मिल रहा है? 3-4 महीना हो गया, वो हम लोगों को नहीं मिला। वो चीज़ हमको चाहिए। कौन सा कंपनी है? ईगल फैशन। ईगल फैशन। ये कहाँ है दादरा? ये दादरा में आपको से जो राइट साइड रामालो कंपनी है ना, रामालो कंपनी के जस्ट बाजू। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કુદરતી નુકસાનથી બચવા હવે ખેડૂતોએ નવતર પ્રયોગ શરૂ કર્યો। ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના સરપંચોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી। શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના મદ્રેસાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું। દાદરા ચેકપોસ્ટ પાસે આવેલ ઈગલ ફેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।